નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં મુન્દ્રા તાલુકામાં દારૂ ગાંજાના અડ્ડાઓનો વધતો પ્રસાર, તંત્રને 15 દિવસમાં કાર્યવાહીનું અલ્ટિમેટમ। મુન્દ્રા શહેર અને તાલુકાના ગેરકાયદેસર દારૂ ગાંજા અને જુગાર પ્રવૃત્તિઓ વધતી જતા સ્થાનિક આગેવાનો અને સામાજિક કાર્યકરો દ્વારા પોલીસ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે। મુન્દ્રા સિટી પોલીસ, મરીન પોલીસ વિભાગ તથા મદદનીશ પોલીસ અધિક્ષકને સંબોધીને આપવામાં આવેલી અરજીમાં વિવિધ વિસ્તારોમાં ખુલ્લેઆમ નશીલા પદાર્થોના વેચાણ અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। રજૂઆત મુજબ મુન્દ્રા ઇન્ડસ્ટ્રીયલ એરિયા તરીકે વિકસ્યા બાદ વિવિધ કંપનીઓ અને કોલોનીઓની આસપાસ દારૂ અને ગાંજાના અડ્ડાઓ સક્રિય બન્યા છે। અદાણી પોર્ટ દ્વારા રાસાપી સર્કલ, પ્રાગપટ ચોકડી, બારોઈ ગેટ વિસ્તાર, જૂનો બંદર રોડ, HPCL IOCL ટાંકા નજીક શુભમ પેટ્રોલ પંપ સામે બારોઈ ગામ અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર વેચાણ થતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। અરજદારોનું કહેવું છે કે કેટલાક સ્થળોએ દેશી દારૂનો ખુલ્લેઆમ વેપાર થાય છે, તેમજ જુગાર ક્લબોની સંખ્યા પણ વધી રહી છે। તંત્રની નાક નીચેથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેનાથી યુવાનો વ્યસનની ચપેટમાં આવી રહ્યા છે, એમ રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે। સ્થાનિક આગેવાનો દ્વારા 15 દિવસની અંદર સઘન ચકાસણી અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। જો નિર્ધારિત સમયગાળામાં કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ યોજવાની ચીમકી પણ આપવામાં આવી છે। રજૂઆતમાં જણાવ્યું છે કે આ અભિયાનનો મુખ્ય હેતુ મુન્દ્રા તાલુકાના યુવાનોને વ્યસન મુક્ત બનાવવાનો અને ગરીબ પરિવારોને બરબાદીથી બચાવવાનો છે। સાથે જ સ્થાનિક ન્યૂઝ મીડિયા અને સામાજિક સંસ્થાઓને પણ આ મુદ્દે સહયોગ આપવા આમંત્રણ અપાયું છે। હવે તંત્ર દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તે જોવાનું રહેશે। બ્યુરો રિપોર્ટ, રાણાભાઈ પારેગી, વાવ, થરાદ। મારું નામ વિજેન્દ્રસિંહ જાડેજા છે। આમ આદમી પાર્ટી મુન્દ્રા તાલુકા પ્રમુખ તરીકેની ફરજ બજાવી રહ્યો છું। આજે મુન્દ્રા સિટી મધ્ય જે એસપી સાહેબની ઓફિસ છે ત્યાં અમે આવેદનપત્ર આવેલા હતા, કારણ કે મુન્દ્રાની અંદર 64 ગામડાઓ આવે છે મુન્દ્રા તાલુકાની અંદર, અને 64 ગામડામાં 80% મોર દેન 80% ગામડાની અંદર દારૂનું દૂષણ છે અને ગાંજાનું દૂષણ થઈ રહ્યું છે। અને વાત સાંભળવામાં આવે છે કે મુન્દ્રા સિટીની અંદર પણ, શહેરની અંદર પણ ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે। એટલે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે જો આમાં કંટ્રોલ રાખવામાં ના આવે, આને બંધ કરવામાં નહીં આવે તો અમે અલ્ટિમેટમ આપેલું છે કે અમે જનતા રેડ કરશું। કારણ કે આપણા જે PM સાહેબ છે એ દેશ વિદેશ જતા હોય છે અને એક રટણ રડતા હોય છે કે આપણી પાસે સૌથી મોટું યુવાધન છે। નો ડાઉટ યુવાધન હોય તો એ આપણા દેશ માટે બહુ સારું છે, જેથી આપણો દેશ આગળ વધે। પણ યુવાધન જો ખાલી નશાના પ્રવૃત્તિમાં હોય તો આવા યુવાધનથી આપણે એક્સપેક્ટેશન ન રાખી શકીએ કે આપણો દેશ આગળ વધે। એટલે સૌ પ્રથમ તો યુવાધનને એજ્યુકેશન તરફ વારવા જોઈએ, એ લોકોને સ્કિલ શીખડાવવી જોઈએ, કેવી રીતના આગળ વધવું છે એ શીખડાવવું જોઈએ, નહીં કે આ દારૂના ધંધામાં આગળ વધારવું જોઈએ। એટલે તંત્રને અમે આ મીડિયા ફ્રેમ મારફતે રિક્વેસ્ટ પણ કરવા માગીએ છીએ કે યુવાધન માટે કંઈક કરવામાં આવે, નહીં તો અમે જનતા રેડ કરશું અને એના તમામ જવાબદાર પોલીસ અધિકારીઓ અને તંત્ર રહેશે।